બેટ દ્વારકામાં ડિમોલેશનને લઈ અને ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને લાલજી દેસાઈ સહિતના કોંગ્રેસના નેતાઓ બેટ દ્વારકા ખાતે પહોંચ્યા હતા। ડિમોલેશનને લઈ અને કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને જણાવ્યું કે અમીરોની સરકારે ગરીબોના ચોપડા પાડ્યા છે, ત્યારે સરકારે ગરીબ લોકોના ઘર તોડી પાડી અને તેમને ઘર વિહોણા કરી નાખ્યા છે। કોંગ્રેસ નેતાઓ તેમજ સ્થાનિક અગ્રણીઓએ બેટ દ્વારકાના બાલાપર સહિતના વિસ્તારોમાં સ્થાનિકો સાથે ખાસ મુલાકાત કરી। આ સરકાર દ્વારા ચારે તરફ ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય, ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। લોકોને ઘરબાર વગરના કરવામાં આવે છે, એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે। આખી જિંદગીની કમાણી એના ગણતરીની મિનિટોમાં એની આંખો સામે જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે। यहाँ पर हर घर को ध्वस्त करके पता नहीं सरकार क्या करना चाहती है। थोड़े दिन पहले मैं अंबाजी गया था, वहाँ पे भी गरीबों के मकानों पर बुलडोज़र चल रहा है। कहीं ओढ़व में रबारी वसाहत पर बुलडोज़र चल रहा है, कहीं सोमनाथ में बुलडोज़र चल रहा है, कहीं केशव नगर में ठाकुर कम्युनिटी के, हर जगह पे सिर्फ गरीबों के मकान पर बुलडोज़र चलाकर सरकार एक नया प्रमाण दे रही है कि अमीरों की सरकार है और गरीबों के पेट पर लात मारकर अमीरों के लिए सब कुछ